હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે બનાવીશું ગુજરાતી મિક્સ શાક. ગુજરાતી મિક્સ શાક બનાવવા માટે આપણે સૌપ્રથમ ફ્લાવર લઈશું. ફ્લાવરને ઝીણું ઝીણું ચોપ કરીશું. વટાણા, હવે ફોલેલા વટાણાને આપણે પાણીમાં ઉકાળવા માટે મૂકી દઈશું. વટાણા બફાય ત્યાં સુધી આપણે બધું વેજીસ ચોપ કરી લઈશું. સૌપ્રથમ મેં ફ્લાવર ચોપ કર્યું છે. પછી હવે રીંગણ લઈશું. રીંગણને ચોપ કરીશું ઝીણા ઝીણા સ્લાઇસમાં. રીંગણ ચોપ કર્યા બાદ આપણે હવે નેક્સ્ટ ચોપ કરીશું ઓનિયન. રીંગણને કટ કર્યા બાદ આપણે લઈશું ઓનિયન અને પોટેટો. સૌપ્રથમ પોટેટો ચોપ કરીશું. પોટેટોને છાલ સહિત જ ચોપ કરીશું. છાલમાં ન્યુટ્રિયન્ટ્સ અને આયર્ન હોય છે, તેથી આપણા બોડી. પોટેટો ચોપ કર્યા બાદ હવે આપણે ઓનિયન ચોપ કરીશું. ઓનિયનને છાલ ઉતારીને ઝીણી ઝીણી સ્લાઇસમાં ચોપ કરીશું. પછી ટોમેટો ચોપ કરીશું. બધા જ વેજીસને એક બાઉલમાં નાખીને તેને વોશ કરીશું. વોશ કર્યા બાદ તેમાં સાથે મેં ફ્રોઝન કરેલી તુવેર લીધી છે. તમે તેને ફ્રોઝન કરેલી તુવેર આપણે છૂટી કરીશું. પછી ફ્લેમ ઓન કરી